डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર અંકુ ભેડા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આગળના લેક્ચરમાં મિત્રો આપણે સમાજના વિવિધ પહેલુઓ અને ભારતીય સામાજિક વ્યવસ્થાના મુખ્ય આર્થિક સ્ત્રોતો એવા વિષયો પર આપણે ચર્ચા કરી હતી. આજે આપણે મિત્રો ભારતમાં પ્રવર્તમાન ધાર્મિક વ્યવસ્થાઓ અને ધર્મો ઉપર વિસ્તારથી ચર્ચા કરીશું. હિન્દુ ધર્મ અને બૌદ્ધ ધર્મની દક્ષિણ પૂર્વ એશિયાની સંસ્કૃતિઓ ઉપર ઊંડી અસરો જોવા મળે છે, જેણે પ્રદેશની પરંપરાઓને નોંધપાત્ર રીતે આકાર આપ્યો હતો. આપણે મિત્રો જોઈએ તો આપણો ભારત દેશ જે છે દ્વીપકલ્પ દેશ, એ મુખ્યત્વે દક્ષિણ એશિયામાં આવે છે. તો આપણે ત્યાં મોટાભાગે બે ધર્મો પ્રચલિત છે, હિન્દુ ધર્મ અને બૌદ્ધ ધર્મ આજુબાજુના દેશોમાં. ભારતની આપણે વાત કરીએ તો ભારતમાં સૌથી વધુ હિન્દુ ધર્મના અનુયાયીઓ વસવાટ કરે છે, જ્યારે બૌદ્ધ ધર્મની શરૂઆત કે પ્રારંભ એ મૂળ મુખ્યત્વે ભારતથી થઈ હતી, પરંતુ તેનો વિકાસ ભારતના અડોશ પડોશના દેશોમાં અને દુનિયાના કેટલાક દેશોમાં મુખ્યત્વે થયેલો જોવા મળે છે. તો ભારતીયોમાં હિન્દુ ધર્મ અને બૌદ્ધ ધર્મની અસર વધુ પ્રમાણમાં જોવા મળે છે. ભારતીય વેપારીઓ દક્ષિણ પૂર્વ એશિયામાં સ્થાયી થયા હોવાનું માનવામાં આવે છે. તેઓ બ્રાહ્મણો અને બૌદ્ધ સાધુઓને તેમની સાથે લાવ્યા હતા. હવે જે આપણે સામાન્ય રીતે જોઈએ તો વ્યાપારીઓ હોય છે તે વધુ ભ્રમણ કરતા હોય છે અને તે તેમની સાથે અનેક પ્રકારની સંસ્કૃતિઓ અને શૈલીઓ લાવતા હોય છે અને લઈ જતા હોય છે. તેવી જ રીતે તેમણે હિન્દુ ધર્મના વિકાસમાં પણ મહત્વનું યોગદાન આપ્યું હતું. આ ધાર્મિક વ્યક્તિઓને હિન્દુ અથવા બૌદ્ધ ધર્મમાં પરિવર્તિત થનારા સ્થાનિક શાસકો દ્વારા પણ સમર્થન મળ્યું હતું અને બંને ધર્મોનો વિકાસ જે તે સમયમાં અને જે તે સ્થળે થયો હતો. આ પ્રદેશમાં હિન્દુ ધર્મના સૌથી જૂના પુરાવા બોર્નિયામાં જોવા મળે છે, જ્યાં 4થી સદીના સંસ્કૃત શિલાલેખો સૂચવે છે કે બ્રાહ્મણોએ સ્થાનિક વડાઓના નિર્દેશનમાં વૈદિક યજ્ઞો કર્યા હતા. આપણે મિત્રો જાણીએ છીએ તો યજ્ઞ એ આપણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરા સાથે જોડાયેલું એક મહત્વનું મુખ્ય પાસું છે અને જેના પુરાવો આપણને વિશ્વના કેટલાય દેશોમાં જોવા મળે છે, જેમાં ખાસ કરીને દક્ષિણ પૂર્વ એશિયાના જે દેશો છે, ભારતની આસપાસના જે દેશો છે, તેમાં આ પ્રકારના પુરાવો આપણને મુખ્ય સ્વરૂપે જોવા મળતા હોય છે. ચાઇનીઝ રેકોર્ડમાં પણ 2 સદીઓ પહેલાં વિયેતનામમાં ભારતીયકૃત સામ્રાજ્યનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે. દક્ષિણ પૂર્વ એશિયામાં દાખલ થયેલી હિન્દુ ધર્મનું પ્રાથમિક સ્વરૂપ શૈવ ધર્મ હતું, જોકે વૈષ્ણવ ધર્મ પણ ત્યારે હાજર હતો અને તેનું સ્વરૂપ પણ વિકસિત થવા લાગ્યું હતું. 9મી સદીથી હિન્દુ અને બૌદ્ધ બંને તાંત્રિકવાદ સમગ્ર દેશમાં ફેલાવા લાગ્યા હતા અને તેમનો વિકાસ પણ આ સમયગાળા દરમિયાન થયો હતો. દક્ષિણ એશિયામાં ઉદ્ભવેલા ધર્મો અને તેનું એશિયામાં વિસ્તરણ. હવે દાખલા તરીકે આપણે જોઈએ તો દક્ષિણ એશિયામાં ઉદ્ભવેલા મુખ્ય 2 ધર્મો છે, એક હિન્દુ ધર્મ અને બીજું છે બૌદ્ધ ધર્મ. આ બંને ધર્મોનો વિસ્તરણ આપણે જોઈએ તો હિન્દુ ધર્મનું વિસ્તરણ નેપાળ, બાંગ્લાદેશ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ત્યારથી આગળ જતા થોડાક આરબ દેશોમાં થયું હતું. પરંતુ બૌદ્ધ ધર્મનું વિસ્તરણ અને વિકાસ ભારતની આજુબાજુના કેટલાય દેશોમાં થયું હતું અને તેમનો ધર્મ ફળી ફૂલવા પાછળનું કારણ અનેક પ્રકારની સંસ્કૃતિઓ અને ધર્મ સામેના પડકારો પણ ક્યાંક ને ક્યાંક જવાબદાર છે. દક્ષિણ પૂર્વ એશિયામાં ઘણા પ્રારંભિક સામ્રાજ્યો હતા. તેમાંના પોતાના ઐતિહાસિક અને સામાજિક સંદર્ભોને અનુરૂપ વિવિધ હિન્દુ ગ્રંથો, માન્યતાઓ, ધાર્મિક વિધિઓ, સ્થાપત્ય શૈલીઓ અને સામાજિક બંધારણોને અપનાવ્યા અને સ્વીકાર્યા હતા. આ પ્રભાવ મુખ્યત્વે ભારતમાંથી મુખ્ય વ્યક્તિઓ દ્વારા ક્રમિક સ્થળાંતર અને સ્થાયી થવાથી અથવા દક્ષિણ પૂર્વ એશિયનો દ્વારા ભારતમાં પ્રવાસ કરીને અને ભારતીય સંસ્કૃતિના તત્વોને પાછા લાવવાથી પરિણમ્યું છે, તે અંગે કેટલીક સ્પષ્ટતાઓ નથી. હવે ધર્મના વિકાસ પાછળ આપણે જોઈએ કે તેના ઉદ્ભવ પાછળ તો ઘણા બધા વિદ્વાનોના જુદા જુદા મતો પ્રવર્તમાન છે, પણ તેના કોઈ ચોક્કસ સબૂતો ના મળતા હોય તો આપણે
કેટલાક ધર્મોના ઉદ્ભવ સ્થાન વિશે અસ્પષ્ટતાઓ રહેતી હોય છે, પણ હિન્દુ ધર્મ અને બૌદ્ધ ધર્મ મુખ્યત્વે ભારતમાં જ ઉદ્ભવ્યા હતા અને આજુબાજુના દેશોમાં અને જગ્યાઓમાં પ્રદેશોમાં તેઓ વિસ્તર્યા હતા અને વિકસ્યા હતા તેવું આપણે ચોક્કસપણે કહી શકીએ છીએ. હિન્દુ અને બૌદ્ધ વેપારીઓ પ્રસંગોપાત રાજકુમારો પ્રારંભિક કાળ દરમિયાન ભારતથી દક્ષિણ પૂર્વ એશિયામાં ગયા અને છેવટે ત્યાં સ્થાયી થયા. શિવ અને વિષ્ણુને સમર્પિત પ્રભાવશાળી મંદિરો પ્રાચીન ખમેર સામ્રાજ્યમાં બાંધવામાં આવ્યા હતા, જે આ પ્રદેશમાં હિન્દુ પરંપરાઓના નોંધપાત્ર પ્રભાવ અને પ્રતિષ્ઠાને પ્રતિબિંબિત કરે છે. આપણે મિત્રો વાત કરીએ તો આપણી આજુબાજુના કેટલાય દેશોમાં ભારતીય મંદિરો અને પુરાતત્વ જે આપણે શિલાલેખો કહીએ, સ્તૂપો કહીએ, તે આજુબાજુના દેશોમાં જોવા મળે છે, જે એ વાતની સાબિતી આપે છે કે આજુબાજુના દેશમાં પણ હિન્દુ ધર્મ પ્રચલિત હતો અને ત્યાં પણ હિન્દુ ધર્મના અનુયાયીઓ અસ્તિત્વ ધરાવતા હતા. હાલના કંબોડિયામાં 12મી સદીમાં બંધાયેલ અંગકોર વાટ શરૂઆતમાં વિષ્ણુને સમર્પિત હતું, પરંતુ બાદમાં તેને બૌદ્ધ મંદિરમાં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું. તે આજે પણ ઉપયોગમાં છે. અત્યાર સુધીના સૌથી મોટા હિન્દુ મંદિરોમાંનું એક છે. ભારતીય સ્થાપત્યની એક મહત્વપૂર્ણ થીમ ખમેર મંદિરોમાં પ્રબળપણે જોવા મળે છે. તો આજે અંગકોર વાટનું ભગવાન વિષ્ણુનું મંદિર છે, તે ભલે પાછળથી બૌદ્ધ ધર્મના મંદિરમાં પરિવર્તિત પામ્યું હોય, પણ જે તેનું બાંધકામ છે, નકશી છે, સ્થાપત્ય છે, શિલ્પ છે, એ હિન્દુ ધર્મની સંસ્કૃતિને મળતું આવે છે. તેથી આપણે કહી શકીએ કે ભારતીયના આજુબાજુમાં જે દેશો હતા ભારતની, ત્યાં હિન્દુ ધર્મ મુખ્ય પ્રચલનમાં હતો. હવે આપણે મિત્રો હિન્દુ ધર્મની મુખ્ય લાક્ષણિકતાઓ અને તફાવતો જોઈએ તો તેમાં હિન્દુ ધર્મ અન્ય ધર્મોમાં વિવિધ કારણોસર અનન્ય છે, કારણ કે હિન્દુ ધર્મ તમામ ધર્મોનું સન્માન કરે છે, તમામ ધર્મોને સ્વીકારે છે અને તમામ ધર્મોને વિકસવા માટેની ચોક્કસ વાતાવરણ અને પરિબળો પૂરા પાડે છે. હિન્દુ ધર્મને વિશ્વનો સૌથી જૂનો પ્રવર્તમાન ધર્મ પણ માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં એક પણ સ્થાપક અથવા કેન્દ્રીય સિદ્ધાંત નથી કે જેનો ઉલ્લેખ કરી શકાય. હિન્દુ ધર્મ એ ધાર્મિક, દાર્શનિક અને સાંસ્કૃતિક વિચારો અને પ્રથાઓનું સમૂહ છે, જે ભારત દેશમાં ઉદ્ભવ્યું છે એમ કહી શકીએ. આપણે મિત્રો વાત કરીએ તો વિશ્વના અન્ય ધર્મોની વાત કરીએ તો એ એક ચોક્કસ સિદ્ધાંતો અથવા એક પુસ્તક કે ધર્મગ્રંથને અનુરૂપ કે સિદ્ધાંતને અનુરૂપ કાર્ય કરે છે. પણ હિન્દુ ધર્મમાં અનેક પ્રકારના શાસ્ત્રો છે, વેદો છે, ઉપનિષદો છે, વેદાંતો છે, મહાભારત છે, રામાયણ છે. આ બધા જ ગ્રંથોને આધારે ગ્રંથો અથવા સંસ્કૃતિઓ અને દર્શનોનું એક સમૂહ છે હિન્દુ ધર્મ. જ્યારે આપણે અન્ય ધર્મોની વાત કરીએ તો ચોક્કસ એક દેવી દેવતા અથવા એક ગ્રંથ પૂરતું તે સીમિત રહી જાય છે અથવા તેને એક સિદ્ધાંત દ્વારા માન્યતા આપવામાં આવે છે. કેટલાક મત એવા છે કે જે વ્યક્તિઓનો જન્મ હિન્દુ ધર્મમાં થાય છે તેથી તે હિન્દુ છે, પણ ખરેખર આજની સંસ્કૃતિમાં હિન્દુ ધર્મને અનુસરવા માટે વ્યક્તિ ભારતીય મૂળની હિન્દુ હોવી જરૂરી નથી. તે કોઈ એક રાષ્ટ્ર કે જાતિ માટે વિશિષ્ટ નથી. તે સનાતન છે, સૌને સ્વીકારે છે અને સૌ હિન્દુ ધર્મને પણ સ્વીકારે છે. આજે મિત્રો આપણે વાત કરીએ તો આપણે ત્યાં એક ચોક્કસ પ્રકારની વર્ણ વ્યવસ્થા જોવા મળતી હતી અને તેમાં જન્મ લેનાર વ્યક્તિને જ હિન્દુ અથવા જે તે વર્ણનો માનવામાં આવતો હતો. પરંતુ સનાતન ધર્મમાં આવું જોવા મળતું નથી. જે લોકો હિન્દુ પરંપરાઓ સ્વીકારે છે અથવા હિન્દુસ્તાનમાં જન્મે છે તેને આપણે હિન્દુ કહી શકીએ. પણ આજે વિશ્વના કેટલાક દેશોમાં જે મૂળ ભારતીય નથી અથવા જેમનો જન્મ હિન્દુસ્તાનમાં થયો નથી અથવા કે ભારતીય વર્ણ વ્યવસ્થાના એક પણ વર્ણમાં થયો નથી, તેવા લોકો પણ હિન્દુ ધર્મને સ્વીકારે છે અને તે પ્રમાણે પોતાની જીવનશૈલી વ્યતીત અથવા જીવનયાપન કરે છે. તો આજે વિશ્વના ઘણા દેશોમાં હિન્દુ ધર્મનું પ્રચલન અને વિસ્તરણ થઈ રહ્યું છે, જે આપણે સૌ જાણીએ છીએ અને માધ્યમો દ્વારા જોઈએ પણ છીએ. હિન્દુ ધર્મ વિશ્વનો ત્રીજો સૌથી મોટો ધર્મ છે. તેના 1 અબજથી પણ વધુ અનુયાયીઓ છે, જે વિશ્વની વસ્તીના 15% છે. ખ્રિસ્તી ધર્મ 2 અબજ અનુયાયીઓ સાથે વિશ્વનો સૌથી મોટો ધર્મ છે અને 1.3 અબજ અનુયાયીઓ સાથે ઇસ્લામ ધર્મ વિશ્વનો બીજા નંબરનો ધર્મ છે.
પ્યુ રિસર્ચ સેન્ટર અનુસાર યુનાઇટેડ સ્ટેટ્સની વસ્તીના 0.7% હિન્દુઓ છે. તો આ મિત્રો આપણે વિશ્વના 3 મુખ્ય ધર્મોની વાત કરી, જેમાં આપણો હિન્દુ ધર્મ ત્રીજું સ્થાન ધરાવે છે, દ્વિતીય સ્થાન ઇસ્લામ અને પ્રથમ સ્થાન ઉપર ખ્રિસ્તી ધર્મ છે, જે વિશ્વની આર્થિક, સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક પરિસ્થિતિઓને ઘડવામાં અને તેમાં પરિવર્તન કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે એવું આપણે ચોક્કસપણે કહી શકીએ છીએ. ભારતમાં હિન્દુ ધર્મની સમાંતર વિકસેલા ધર્મો. હવે ભારતમાં આપણે જોઈએ તો ભારતમાં હિન્દુ ધર્મ સિવાય પણ કેટલાક ધર્મો અસ્તિત્વ ધરાવે છે, જેમાં ઇસ્લામ, ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ વગેરે ધર્મો અસ્તિત્વ ધરાવે છે. જેમાં સમાંતર ધર્મો નૈતિકતા સાથે એકેશ્વરવાદ પર આધારિત છે. તેઓ માનવ જીવનનું અર્થઘટન ઈશ્વર, સર્જન, સાક્ષાત્કાર, કાયદો, પાપ, આસ્તિક અને ન્યાયાધીશ જેવા ખ્યાલોના સંદર્ભમાં કરે છે. સમાંતર ધર્મોની મુખ્ય વિશેષતાઓને વ્યાપક શબ્દોમાં નીચે પ્રમાણે વર્ણવી શકાય. આપણે જોઈએ તો મિત્રો જે સમાંતર ધર્મો છે, જેમાં યહૂદી ધર્મ, ઇસ્લામ ધર્મ કે પછી ખ્રિસ્તી ધર્મ, તે એકેશ્વરવાદ એટલે કે એક વ્યક્તિને પૂજે છે. દાખલા તરીકે ખ્રિસ્તી ધર્મ આપણે જોઈએ તો ભગવાન ઈસુને પૂજે છે, તો ઇસ્લામ જોઈએ તો તે અલ્લાહને પૂજે છે. ખ્રિસ્તી ધર્મનો પવિત્ર ધર્મગ્રંથ જોઈએ તો બાઇબલ છે, અને ઇસ્લામમાં તેવી જ રીતે કુરાન છે. તો આ ધર્મો છે જે એકેશ્વરવાદમાં માને છે અને એક જ સિદ્ધાંતમાં માને છે, જ્યારે હિન્દુ ધર્મ તેનાથી બિલકુલ વિપરીત છે. હિન્દુ ધર્મમાં અનેક પ્રવાહો છે, અનેક સંપ્રદાયો છે, અનેક જીવનશૈલીઓ છે, અને કોઈ શૈવ ધર્મ હોય છે, કોઈ વૈષ્ણવ ધર્મી હોય છે, કોઈ શાક્ત ધર્મી હોય છે. તો આ અલગ અલગ પ્રકારની પરંપરાઓ પણ આપણને હિન્દુ ધર્મમાં જોવા મળે છે. ધર્મની શરૂઆત ઈશ્વરના સાક્ષાત્કારથી થઈ હતી. તેમણે ઈશ્વર અને મનુષ્યો વચ્ચેના સંબંધને સંચાલિત કરતા કાયદાઓ પૂરા પાડ્યા હતા, જેમાં ન્યાય કેન્દ્રીય ભૂમિકા ભજવતો હતો. કોઈ પણ પ્રકારનો અન્યાય ઈશ્વરના ક્રોધને ઉત્તેજિત કરવા માટે ચોક્કસ નિયમિત સાબિત થતો હોય છે. આ કાયદાની આજ્ઞાપાલનના આધારે તમામ લોકોને ન્યાય કરવામાં આવશે. આપણે જે ધર્મનું શાસન સ્વીકારીએ છીએ તો તેમાં ઈશ્વર હંમેશા ન્યાયી હોય છે એવી આપણે ત્યાં વાત કહેવામાં આવતી હોય છે. તો દરેક ધર્મના કેન્દ્રમાં ઈશ્વરને દયાળુ, ન્યાયી અને તાકાતવર વ્યક્તિ તરીકે નિરૂપવામાં આવ્યો છે. તેવી જ રીતે ભારતના અન્ય સમાંતર ધર્મોમાં પણ ઈશ્વરની કલ્પના કંઈક આવી જ જોવા મળે છે. યહૂદી ધર્મ સિવાય અન્ય 2 ધર્મોમાં એટલે કે ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મમાં આસ્તિક અને નાસ્તિકનો ખ્યાલ પ્રવર્તમાન છે. તો હવે આસ્તિક આપણે કોને કહીએ કે જે ઈશ્વર ભગવાનમાં શ્રદ્ધા રાખે છે તેને આપણે આસ્તિક કહીએ છીએ, અને જેઓ ઈશ્વર અથવા ધર્મમાં શ્રદ્ધા નથી રાખતા તેમને આપણે નાસ્તિક કહીએ છીએ. તો આસ્તિકની સૌથી પહેલી ફરજ એ છે કે તેઓ નાસ્તિકોને આસ્તિક બનાવશે. આ ત્રણેય ધર્મનું ઉદ્ભવ સ્થાન આપણે જોઈએ તો એ રણ પ્રદેશ છે, જેને આજે આપણે ઇઝરાયલ, ફિલિસ્તીન કે જેરુસલેમ તરીકે ઓળખીએ છીએ. અને તેમના જે સ્થાપકો છે એ એવા મહાન લોકોમાંથી આવ્યા હતા જેઓ પાછળથી ધર્મના અનુયાયીઓ પણ બન્યા હતા. યહૂદી ધર્મ એ વ્યક્તિગત અને કુટુંબ જીવનનો દૈનિક ધર્મ રહ્યો છે, પરંતુ આ ધર્મે ધાર્મિક ઇતિહાસમાં સૌથી વધુ સહન કર્યું છે. ડાયસ્પોરા, હિજરત, હોલોકોસ્ટ અને ગેટોઆઇઝેશન જેવી ઘટનાઓએ આ ધર્મના વિકાસમાં યોગદાન આપ્યું છે. પરંતુ તેમ છતાં યહૂદી ધર્મનો દ્રષ્ટિકોણ સકારાત્મક અને જીવનને સ્વીકાર્યતાના આધારે પ્રોત્સાહિત કરે છે. આપણે જોઈએ મિત્રો તો યહૂદીઓની જે મૂળ ભૂમિ ઇઝરાયલ કે ફિલિસ્તીન હતી, ત્યાંથી તે લોકોએ જે તે કારણોસર હિજરત કરવી પડી. ત્યારબાદ જર્મનીમાં તેમની સાથે જે થયું તે જગવિખ્યાત છે. અને તેમ છતાંય આ ધર્મમાં એટલી સકારાત્મકતાઓ છે અને એટલા વિકસવાની પ્રબળ સંભાવનાઓ છે કે જેના થકી તે વિશ્વના ખૂણે ખૂણે પહોંચ્યા છે અને વિશ્વના આર્થિક, સામાજિક અને રાજકીય વિકાસમાં તેમણે પોતાનું સર્વશ્રેષ્ઠ યોગદાન આપ્યું છે. ખ્રિસ્તી ધર્મ તમામ સમાંતર ધર્મોમાં યહૂદી અને ઇસ્લામ ધર્મ કરતાં આર્થિક વિકાસ સાથે સૌથી વધુ નજીકથી સંકળાયેલું છે. આપણે મિત્રો તમામ ધર્મોની વાત કરીએ તો ખ્રિસ્તી ધર્મ જે છે એ તમામ સમાંતર ધર્મોમાં સૌથી વધુ આર્થિક વિકાસ સાથે જોડાયેલો
છે. તેણે અસ્થાયી સંસ્થાઓની સ્થાપના સાથે લાંબા સમયથી જોડાણ દર્શાવ્યું છે અને તેમની બિનસાંપ્રદાયિકતાના કારણે તેમણે વધુ પ્રગતિ કરી છે અને તેમણે સંસ્થાઓનો વિકાસ સારી એવી રીતે કર્યો છે. ખ્રિસ્તી ધર્મ પરંપરાગત મૂલ્યો તેમજ આધુનિક મૂલ્યો વચ્ચેના સીધા જોડાણમાં તેની માન્યતા અને આધુનિક મૂલ્યોને અપનાવવા માટે કાર્ય કરે છે, જે ખ્રિસ્તી ધર્મમાં મૂર્ત સ્વરૂપે તરીકે જોવામાં આવે છે. આ વલણ અલ્પજીવી હોવા છતાં તે બિનસાંપ્રદાયિક વાતાવરણમાં સંસ્થા નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની આ ધર્મની ક્ષમતાને પ્રોત્સાહિત કરે છે. ભારત આધ્યાત્મિકતા અને ફિલસૂફીની ભૂમિ તરીકે જાણીતું છે, જેમાં હિન્દુ, બૌદ્ધ, જૈન અને શીખ ધર્મનું જન્મસ્થળ ભારત છે તથા ભારતમાં વિકસિત થયેલા ધર્મોની સાથે બિન ભારતીય મૂળના ધર્મોના અનુયાયીઓ પણ વસવાટ કરે છે. તેમાં આ ધર્મોમાં ઇસ્લામ, ખ્રિસ્તી, પારસી અને યહૂદી ધર્મ છે. આ વિવિધ ધર્મના અનુયાયીઓ અલગ અલગ સમયે ભારત આવ્યા હતા. બિન ભારતીય મૂળનો સૌથી મોટો ધર્મ ઇસ્લામ છે, જેની વસ્તી લગભગ ભારતીય ટોટલ વસ્તીના 12% જેટલી છે. ભારતમાં આવેલા મુસ્લિમોએ કેટલાક ભારતીયોને ઇસ્લામમાં પરિવર્તિત કર્યા હતા. ભારતમાં ઇસ્લામના પ્રથમ પ્રચારકો એવા વ્યક્તિઓ હતા જેમણે ઇસ્લામનો એક પવિત્ર ઉપદેશ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. તેઓએ ઇસ્લામ ધર્મ સ્વીકારવા માટે શાંતિપૂર્ણ માધ્યમોનો ઉપયોગ કરી ઇસ્લામ ધર્મનું વિસ્તરણ કર્યું હતું. યહૂદી ધર્મ કદાચ ભારતમાં આવનારા બિન ભારતીય મૂળનો સૌથી જૂનો ધર્મ છે. આજે ભારતમાં પણ હજારો યહૂદીઓ છે. યહૂદી અને ખ્રિસ્તી ધર્મ યુરોપ પહોંચતા પહેલા ભારત આવ્યા હોવાનું પણ માનવામાં. તો આજે મિત્રો આપણે હિન્દુ ધર્મની આટલી પ્રાથમિક માહિતી મેળવી. આવનારા લેક્ચરમાં આપણે ધર્મના અન્ય પાસાઓ ઉપર ચર્ચા કરીશું. ત્યાં સુધી આપ મને રજા આપશો. ધન્યવાદ મિત્રો. સ્વાધ્યાયઃ પરમ